મારા નવા બોસે મને એક પિઝા ડિલિવર કરવા માટે $50 આપ્યા, પણ એક નિયમ હતો. મારે આખી પ્રક્રિયા દરમિયાન મારી આંખો બંધ રાખવાની હતી. જ્યારે બોસે મારું રિઝ્યુમ જોયા વગર જ મને નોકરી પર રાખ્યો, ત્યારે જ મને સમજી જવું જોઈતું હતું કે આ કામ મુસીબતભર્યું છે. તેણે ફક્ત એક પિઝા અને ચાવીઓના સેટ તરફ ઇશારો કર્યો અને મને કહ્યું કે જો બોક્સ પરના લાલ ઝંડા, રેડ ફ્લેગ પર કોઈ નિયમ લખ્યો હોય, તો મારે તેનું પાલન કરવું પડશે. પહેલો રેડ ફ્લેગ સરળ હતો. સરનામા પર પહોંચો ત્યારે તમારી આંખો બંધ કરો. પિઝા ટેબલ પર મૂકો. તમારી આંખો ખોલશો નહીં. મને લાગ્યું કે આ કોઈ મજાક છે. મેં આંખે પટ્ટી બાંધી અને એક નાના બાળકના અવાજની મદદથી ઘરની અંદર ગઈ. પરંતુ જ્યારે હું ટીપ લેવા માટે નીચે નમી, ત્યારે મારી આંખની પટ્ટી સરકી ગઈ. મને ત્યાં કોઈ બાળક ન દેખાયું. મને એક જોડી વિશાળ વાળવાળા પુખ્ત વ્યક્તિના પગ દેખાયા. પેલું બાળક ખરેખર એક પુખ્ત પુરુષ હતો. જ્યારે હું દુકાને પાછી ફરી, ત્યારે મારા બોસે અગાઉની ડિલિવરી ગર્લ વિશે વાત કરી. તેણે એવા શોકભર્યા અવાજમાં કહ્યું કે તે હવે અહીં કામ નથી કરતી. પછી તેણે મને બીજી ડિલિવરી આપી. નિયમ હતો, કંઈ પણ અડશો નહીં, કંઈ પણ લેશો નહીં. સરનામું એક જૂની અને ખંડેર જેવી મોટેલનું હતું. મેં રૂમ નંબર વધનનો દરવાજો ખોલ્યો અને હું સ્તબ્ધ થઈ ગઈ. તે તો મારો પોતાનો એપાર્ટમેન્ટ હતો. બધું જ ત્યાં હતું. મારું વણખેલેલું પલંગ, મારા ગંદા વાસણો અને મારા કૂતરાની રાખ રાખતો કળશ પણ. તે બિલકુલ મારા ઘર જેવી જ એક ડરામણી નકલ હતી. મેં નિયમોનું પાલન કર્યું અને કળશ લીધા વગર ત્યાંથી નીકળી ગઈ. પરંતુ જ્યારે હું મારી કાર તરફ જઈ રહી હતી, ત્યારે એક છોકરીએ મને રોકી. તેની ત્વચા રાખોડી અને ડાઘી હતી અને તેનામાંથી કંઈક સડી રહ્યું હોય તેવી દુર્ગંધ આવતી હતી. તેણે મારા કૂતરાનો કળશ પકડ્યો હતો, પણ તે કળશ કોઈ કાળી અને અણીદાર વસ્તુમાં બદલાઈ રહ્યો હતો. તેણે મારી સામે આંખ મારી અને ધીમેથી કહ્યું, તારા માપનો યુનિફોર્મ તૈયાર રાખજે. જ્યારે હું કોઈ નવા શરીરને ધારણ કરું ત્યારે હું સુંદર દેખાવું એ મને વધુ ગમે છે. હું અત્યારે મારી કારમાં બેઠી છું અને વિચારી રહી છું કે મારે પાછા જવું જોઈએ કે નહીં. કારણ કે જો હું નહીં જાઉં, તો કદાચ હું મારા કૂતરાને મારી ધારણા કરતાં ઘણું વહેલું ફરીથી જોઈશ.